હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? જો આપણે છે ને આજે બનાવવાના છે ઉત્પમ અને મસાલા પાપડ બનાવવાના છે. તો જો આપણે ચાલો જોઈએ. મેં છે ને મસ્ત મજાનું ખીરું તૈયાર કરી દીધું અને એક ડીશ ઉત્પમ પણ થઈ ગયા છે અને મસાલા પાપડની તૈયારી કરી દીધી છે મિત્રો. ચાલો હું તમને બતાવું. જો મિત્રો, મસાલા પાપડ બનાવવા માટે મસ્ત મજાની ડુંગળી, ટામેટું, સેવ લીધી છે. ઉત્પમ માટે ખીરું છે, ધાણા છે અને પાપડ પણ શેકીને મૂકી દીધા છે. આ એક ડીશ બની ગયા છે આપણા ઉત્પમ. અને જો બીજી ડીશ બને છે મસ્ત મજાની. લાવ સેવની વાટકી આ બાજુ. જો મિત્રો, આપણે છે ને હવે જમવા બેસી ગયા છે. આપણે મસ્ત મજાનો મસાલા પાપડ બનાવી દઈએ. જો અમારા ભવ્યભાઈને બહુ ભાવે છે મિત્રો. મને તો બહુ મસ્ત બનાવ્યું તે. હે? બહુ મસ્ત બનાવ્યું આજે તું તો. કહેતો હતો ને હા. મમ્મી બનાવજે એમ. જો મુઠિયા બી મસ્ત મજાનો બનાવ્યા. મસાલો નાખી દીધો છે મિત્રો. મુઠિયા થોડા બી ધાણા બનાવ્યા. નાખીએ આપણે. સેવ નાખીએ. જો લીંબુ, ધાણા, જીરું ને બધું આપણે મસાલામાં નાખી દીધું છે મિત્રો. હવે આપણે જમવા બેસી જઈએ અને મસ્ત મજાના ઉત્પમ જો કેટલા મસ્ત થઈ ગયા છે. જો છે ને અમારા કિશોરભાઈ ખાવા આવ્યા મિત્રો. જો સેવ જો છે ને. ચાલો આપણે હવે જમવા બેસીએ મિત્રો. જો મિત્રો, અમારા ભવ્યભાઈ મસાલા પાપડ લઈને બેસી ગયા છે. જો ડીશ લે ઉપર. જો અમારા ક્રિશુભાઈ શું કરે છે મિત્રો. જો સેવ ખાય છે. હે? મસ્ત બન્યું. મસ્ત બન્યો. ઉત્પમ હોય ખાજે. હા. જો મિત્રો, અમે તો મસ્ત મસ્ત લઈને બેસી ગયા છે જમવાનું. જો મિત્રો, ઉત્પમ પણ એટલા મસ્ત મસ્ત બન્યા છે. તીખા તીખા મસ્તીના જો પોચા પોચા છે ને. તમે કેવી રીતે બનાવો છો કોમેન્ટમાં જણાવજો. અમે તો આવી રીતે બનાવીએ છીએ. જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય, જય માતાજી.